અત્યારે આપણે પ્લાસીની વાત કરી 1757 અને તેના તરત જ પછી 1770માં બંગાળમાં એટલો મોટો દુષ્કાળ પડ્યો. ભારતની વસ્તી ત્યારે હતી 15 થી 20 કરોડ અને તેમાંથી 1 કરોડ મરી ગયા. 1 કરોડ. ત્યાં સુધી બ્રિટિશ સત્તા પૂરી રીતે સ્થાપિત પણ નહોતી થઈ ભારતમાં. 1757માં બસ શરૂઆત થઈ હતી. તેના પછી તેઓ ઝડપથી ફેલાયા હતા. બક્સરનું યુદ્ધ અને આ બધું તમામ થયું હતું. હજી સમય હતો, હજી તેમને ઉખાડી શકાય તેમ હતા. અને ઇતિહાસકારોએ બહુ વિચાર્યું છે કે એવું કેવી રીતે થઈ ગયું કે 1 કરોડ લોકો દુષ્કાળથી મરી ગયા. અને તે દુષ્કાળ થવામાં કંઈ એવું નહોતું કે બસ પ્રાકૃતિક શક્તિઓનો જ હાથ હતો કે વરસાદ ન પડ્યો અથવા કંઈક બીજું થઈ ગયું. તે ઘણી હદ સુધી માનવ સર્જિત દુકાળ હતો. તેમેન મેડ ફેમિન હતો. પરંતુ કોઈ ક્રાંતિ ન થઈ. કોઈએ ન કહ્યું કે આ અમારી સાથે કેમ થઈ રહ્યું છે. કારણ કે ઓર્થોડોક્સી એટલે કે પુરાતન પંથીઓનો પણ ગઢ હતો બંગાળ. તો મરી રહ્યા છે, લોકો તો મરી રહ્યા છે. તેને માની લેવામાં આવ્યું કે આ તો દૈવી પ્રકોપ છે. અને જો કોઈ મર્યું છે તો એટલા માટે મર્યું છે કારણ કે તે પાપી હતું. કોઈ મર્યું છે તો એટલા માટે મર્યું છે કારણ કે તે પાપી હતું. તારી સાથે જે થઈ રહ્યું છે તે તારા પાપ ધોવાઈ રહ્યા છે.